હવે વાત કરીએ રાજકોટની તો રાજકોટ મનપાની ચૂંટણી યોજાશે 18 વોર્ડની 72 બેઠકો પર ખરાખરીનો જંગ જોવા મળશે। રાજકોટના વોર્ડ નંબર 3માં મચ્છરનો ત્રાસ હોવાનું સામે આવ્યું। સામાન્ય વરસાદમાં પાણી ભરાવાની સમસ્યા, પોપટપરાના નાળામાં પાણી ભરાવાની સમસ્યા જે સૌ કોઈ જાણે છે। સાથે જ રેલનગરમાં નાળામાં વરસાદી પાણી ભરાવાને કારણે લોકોને ત્રાહિમામ પોકારી ગયા હતા। પોપટપરા રેલનગરના નાળામાં પાણી ભરાતા અવરજવર ઠપ થઈ જતી હોય છે। મચ્છરોનો ત્રાસ વધતા સ્થાનિકના આરોગ્યની સામે પણ ખતરો ઊભો થાય છે। સામાન્ય વરસાદમાં પણ રસ્તાઓ જળબંબાકાર બની જતા હોય છે। રેલનગર સહિતના વિસ્તારોમાં ગાંડી વેલના કારણે મચ્છરોનો ઉપદ્રવ જોવા મળતો હોય છે। ત્યારે મનપાએ ગાંડી વેલ પાછળ કરોડો ખર્ચ્યા હોવા છતાં પણ સ્થિતિ તેવી ને તેવી જ જોવા મળી। ગત ટર્મમાં વોર્ડ નંબર 3માં તમામ બેઠકો ભાજપે જીતી હતી। ત્યારે જનતા શું કહી રહી છે આવો સાંભળીએ। રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી હવે ગણતરીના સમયમાં જ જાહેર થવાની છે ને તેને લઈને રાજકીય પાર્ટીઓ છે તેમણે તો તૈયારીઓ કરી છે, પરંતુ જે મતદારો છે કે જે નેતાઓનું ભાવિ નક્કી કરતા હોય છે, જે પોતાના જે પ્રાથમિક મુદ્દાઓ છે તેને લઈને મતદાન કરતા હોય છે, તેમનો કઈ પ્રકારનો મૂડ છે તે જાણવું સૌથી જરૂરી છે, કેમ કે મતદારો જ જે લોકશાહી છે તેનો સૌથી મહત્વનો ધબકારો હોય છે। પ્રાથમિક સુવિધાઓ તો કંઈ નથી। ભાજપનું રાજ છે ભ્રષ્ટાચારનું, ભય અને ભ્રષ્ટાચારનું રાજ છે। અત્યારે જે કંઈ પરિસ્થિતિ છે ફક્ત વોર્ડ નંબર 3ની કે તો પ્રથમ તો જે એ લોકોએ કચરા ગાડી શરૂ કરી છે। કચરા ગાડીઓમાં શું છે કે બૈરાઓને પાછળ દોડવું પડે છે, ત્યારે ઘરેથી ઉઠાવવો પડતો હોય કચરો, એના બદલે બૈરાઓ બિચારી દોડી દોડીને કચરો નાખવા જાય છે, છતાં પણ ક્યાંય સ્વચ્છતા તો જોવા મળતી જ નથી। એ તો ખાલી કહેવાની જ વાત છે કે લોકોને સરળતા થશે। જ્યારે નાલું બનાવ્યું હતું ત્યારે કંઈક અલગ જ દેખાતું હતું, અને અત્યારની એની પરિસ્થિતિ જોઉં ને તો 3 ઇંચ વરસાદ આવે છે ને તો રેલનગરનો અંડરબ્રિજ જ બંધ થઈ જાય છે। કલાક પછી માનીએ કે હાલો પાણી અંદર શોષાઈ જાય છે, પણ જે ઉપરનો શેવાળ જામી રહે છે ને 4-4, 5-5 દિવસ સુધી શું કે કોઈ સફાઈ કરવા માટે કોઈ માણસોને મૂકતા નથી ત્યાં। તમારા વિસ્તારમાં તમારા કોર્પોરેટરો આવે છે કે નહીં? ના, કોઈ દિવસ આવતા જ નથી, જોયા જ નથી। ચૂંટણી ટાઈમે આવે, દર વખતની જેમ ચૂંટણી ટાઈમે આવે? હા, બસ ત્યારે જ આવ્યા હતા, પછી કોઈ દિવસ નથી આવ્યા, અને જોઈએ એવી સાફ સફાઈ મળતી નથી અમને। પાણી બહુ ખરાબ આવે છે, જરાય પાણી સારું નથી આવતું, ડોરું આવે છે। અને બીજી વાત એ કે નદીમાં જે વેલ છે એ વેલનો કાંઈક નિકાલ કરો। બહુ મચ્છરનો ત્રાસ છે, પાણી સારું આવતું નથી એટલો મચ્છરનો ત્રાસ છે। અને વોર્ડ નંબરમાં જે ચૂંટાણા છે એ કોઈ દી જોવા નથી આવ્યા રેલનગરમાં કે પરિસ્થિતિ કેવી છે બધાની। પ્રાથમિક સુવિધાની વાત કરે, કચરાની ગાડીઓ સમયસર આવે છે, કઈ પ્રકારે હોય છે? સમયસર એટલે ટાઈમસર ન આવે, અને આવે તો ખાલી એક સિટીમાં અને તરત જ ગાડી વહી જાય, અને ગાડી 5 મિનિટ ઊભી રહે, લેડીઝ આવે ઉતરે નીચે નાખવા જાય ત્યાં સુધી તો ઊભી ન રાખે, અને કોક લેડીઝ બહાર રાખે તો એ પણ લઈને નથી રાખતા। અને કેટલા તો કચરા વારવારો શું કરે, ઢગલો કરીને એક જગ્યાએ ભેગો કરે અને ગાડીઓ પણ લઈને જાતે, અને એના કારણે મચ્છરો ને બધી ગંદકી, એના કારણે કિડ્સ ને બધા રમતા હોય, એ પણ બીમારી બહુ વધી ગઈ છે હમણાં। બધા કોર્પોરેટર હાથ જોડવા આવશે કે આ કામ કરી દઈશું, આ કામ કરી દઈશું, પણ ટાઈમ પૂરું થાય, ચૂંટણી પૂરી થાય એટલે કોઈ કામ થાય નહીં। આવે છે બધું કામ કરવા, પણ વ્યવસ્થિત નહીં। પાણીનો પ્રોબ્લેમ છે, પાણી 15 મિનિટ આવે છે પણ 4 થી 5 બેડા પાણી આવે છે, એ પછી ગટર ભોગર ગટર સાફ કરી જાય છે ને કચરો ઉપાડવા આવતા નથી। 50 ફોન કરીએ, ના આવે એ પછી અમે પૈસા દઈને કચરો ઉપડાવીએ છીએ। સાહેબ, મુદ્દો તો એ કે 5 વર્ષમાં કોર્પોરેટર 3 નંબરમાં કોણ છે ને અમને ખબર નથી, હજી અમે જોયા જ નથી। અને બીજો મુદ્દો છે મેઇન વસ્તુ પોપટપરાનું નાલું, 5 છાંટા આવે એટલે માહોલ થઈ જાય નદી જેવો, રસ્તો થઈ જાય બંધ, એટલે એનું નિરાકરણ લાવે એવી આપણી, અને ખાસ કરીને મચ્છર। 3 નંબરમાં અત્યારે એવી હાલત છે કે શિક્ષણની છે, કોઈ પાણીનો પ્રશ્ન છે, મચ્છરનો છે, બધા કેટલાય બધા પ્રશ્ન છે, કોઈ એક પ્રશ્ન હલ કર્યો નથી આ લોકોએ 5 વર્ષમાં। આ કેવી રીતે મતદાન કરવા સમયે એવા કોઈ પ્રાથમિક મુદ્દા હોય જે તમારા ધ્યાનમાં હોય? મતદાન કરવા સમય એવું છે, જ્યારે ચૂંટણી આવે છે ત્યારે કોર્પોરેટરો મોટા મોટા વાયદાઓ કરે છે કે વોર્ડમાં આમ કરશું તેમ કરશું, પણ હાલ આ 5 વર્ષ તેમને જોયા પછી એવું કંઈ લાગતું નથી। જેમ કે મહિલાઓએ કીધું સફાઈનો મુદ્દો છે, કચરાનો મુદ્દો છે, કે મચ્છરનો ત્રાસ છે, આ બધું આ લાગે છે કે વોર્ડને એની રીતે એના હાલ ઉપર છોડી મૂકવામાં આવ્યો છે, અને 5 વર્ષ કાંઈ દેખાતા નથી। સાહેબ, એમાં હું છે, હું ઓકરાના કાંઠે રહું છું। ઓકરાના કાંઠે આજથી લગભગ ઘણા વર્ષો થઈ ગયા કોઈ દિવાલ બંધાતી નથી। બીજા નંબરની અંદર કે સફાઈ નથી થતી। ત્રીજા નંબરની અંદર કે જે કોર્પોરેટર છે ભાજપના એ કોઈ દેખાતા જ નથી, કેની પાસે રજૂઆત લઈ જાવી? મચ્છરનું તો આખા રાજકોટનો પ્રોબ્લેમ છે।
જ્યારે કોંગ્રેસનું શાસન હતું ને ત્યારે રોજ DDT છાંટવા નીકળતા સફાઈ કામદારો, અને સાંજે પેલું ધુવાણાનું પેલું મશીન નીકળે ને ઘાસલાઇટ, હા એ મશીન રોજ નીકળતા, DDT રોજ છટાતું. હવે એ તો બધું ભૂલી ગયા લોકો. અને મચ્છરનો ત્રાસ તો આખા રાજકોટમાં એવો છે ને કે સાંજ પડે એટલે બધાને ખબર પડે કે મચ્છર શું વસ્તુ છે. ચેટીચંડના દિવસે અમે અહીંયા જંકશનમાં આવતા હતા ને વચ્ચે એક રેડો વરસાદનો આવ્યો ને એટલું નાલું ભરાઈ ગયું, થોડું પાણી આવે છે ને નાલાનો બહુ જ ત્રાસ છે. એટલું પાણી આવી ગયું કે અહીંયા ઝૂલેલાલ મંદિરે દર્શન કરવા આવી ન શક્યા. 2 કલાક સુધી રાહ જોવી પડી કે પાણી નાલામાંથી નીચે ઉતરે તો અમે એ બાજુ જઈ શકીએ. તો આ પોપટપરાના નાલાનું બહુ જ ત્રાસ છે. બહેનોની પીડા પણ તમે સાંભળી, ભાઈઓની પણ સાંભળી. આ વિસ્તારમાં છેલ્લા 5 વર્ષથી પહેલી વાત તો રાજકોટ મહાનગરપાલિકાના ન પદ અધિકારી દેખાણા છે, ન ચૂંટાયેલી પાંખના કોર્પોરેટરો દેખાણા છે. લોકોની ઘણી બધી સમસ્યાઓ છે. જેમ તમે સાંજના ટાઈમ જોવો છો, આ તો દિવસના પણ મચ્છરો હેરાન કરે છે. પાણી પૂરા સેટઅપમાં આવતું નથી ને ગંદુ પાણી આવે છે. બીજું, આરોગ્ય લગતી જે આરોગ્ય કેન્દ્રમાં જે સુવિધા હોવી જોઈએ એ